નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. પાકિસ્તાની સૈન્યનો સતત ત્રીજા દિવસે એલઓસી પર આખી રાત ભારે ગોળીબાર. પહલગામ હુમલા પછી પીઓકેમાં એલર્ટ, પાકે સેના ખડકી. એડલ્ટ સામગ્રી રોકવા કોઈ ફિલ્ટર નથી, અરજદારે કહ્યું. સોશિયલ મીડિયા ઓટીટી પર અશ્લીલ સામગ્રી મુદ્દે આજે સુપ્રીમમાં સુનાવણી. એનસીઈઆરટી ના નવા પુસ્તકોમાં મુઘલ અને દિલ્હી સલ્તનતના પ્રકરણો દૂર કરાયા. રાતે 2:30 વાગ્યે લાગેલી આગ 10 કલાક પછી કાબૂમાં આવી. મુંબઈમાં ઈડીની ઓફિસમાં આગ લાગી. મહત્વના અનેક કેસોની ફાઇલો ખાક થઈ. ઇલોન મસ્કને સત્તા તો મળી, પણ લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો. સરકારી ખર્ચમાં $1 લાખ કરોડ ઘટાડો કરવાના ચક્કરમાં. પાદરા તાલુકાના સાણંદપુરમાં ગામે પિતાએ મોબાઈલ બંધ કરાવી દેતા પુત્રીનો ઝેર પી આપઘાત કર્યો. 180 અધ્યાપકોના પ્રમોશનના કારણે પીએચડી સ્ટુડન્ટ્સ માટે 130 બેઠકો વધી. સોની બજારમાં કામ કરતા 4000થી વધુ બંગાળી કારીગરોનું વેરિફિકેશન થશે. 2 બાળકો દંપતી સહિત 5 કોલકાતા જતા હતા. અમદાવાદ અને સુરતમાં છુપાયેલા 5 બાંગ્લાદેશી ટ્રેનમાંથી ઝડપાયા. હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. 30 થી 52 વર્ષની મહિલાઓ પણ સ્ટાર્ટઅપ માટે આઈટીઆઈ કોર્સ કરી રહી છે. 16 એપ્રિલથી 29 મે સુધી દરરોજ નાટક આયોજન થાય છે. નાટકો થકી શાંતિની ઝુંબેશ. મેઈતેઈ મંચ પર કુકી દર્શક. પશ્ચિમ બંગાળમાં દેશભરથી આવે છે સ્પેશિયલ ચાઇલ્ડ. જંગલમાં 6 દિવસ કેમ્પિંગથી દિવ્યાંગ બાળકોની શીખવાની ગતિ વધી ગઈ. વિસાવદરના ખેડૂતને મિશ્ર પાક પદ્ધતિ ફળી. દંપતીએ 10 વીઘામાં 7 લાખ નફો મેળવ્યો. આતંકવાદીઓએ સ્થાનિક હેન્ડલર્સ અને ડ્રોન દ્વારા જાસૂસી કરી. હુમલા પછી તેઓ પુલવામા, અનંતનાગ તરફ ભાગ્યા. અમદાવાદમાં 100 થી વધુ બાંગ્લાદેશી પાસે દસ્તાવેજ ન મળતા ડિપોર્ટ કરાશે. રાજકોટની હોસ્પિટલમાં કાંગારૂ મધર કેરથી દર મહિને 70 થી વધુ નવજાતની સારવાર. વજન, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો. એમએસયુમાં અધ્યાપકોના પ્રમોશનને પગલે પીએચડીની 500 બેઠક વધીને 630 થશે. એકતાનગરમાંથી 3 બાંગ્લાદેશી, 25 શકમંદ જમ્બે ઘૂસણખોરોને શોધવા 800ની તપાસ. હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. 3 દિવસમાં અટારી પોઈન્ટથી 509 પાકિસ્તાનીઓ પરત ગયા. ભારતીય નૌકાદળ એન્ટી-શિપ ફાયરિંગ ડ્રીલ કરી યુદ્ધ માટેની સંપૂર્ણ તૈયારી દાખવી. 300 વર્ષ જૂની પરંપરા તોડીને હનુમાનગઢીના મુખ્ય પૂજારી રામલલ્લાના દર્શન કરવા જશે. નવા એનસીઈઆરટી પાઠ્ય પુસ્તકો. મુગલોની બાદબાકી, ભારતીય રાજવંશો, મહાકુંભનો સમાવેશ. પહલગામ એટેકના આતંકવાદીઓ 22 કલાક પગપાળા ચાલ્યા હતા, સૂત્રોએ કહ્યું. કેનેડાના વાનકુવરમાં શેરી ઉત્સવની ભીડમાં કાર ઘૂસતા 9ના મોત નીપજ્યા. અંતિમ સંસ્કાર ફીથી બચવા જાપાની પુત્રએ પિતાના મૃતદેહને 2 વર્ષ સુધી કબાટમાં છુપાવી રાખ્યો. દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા 2 બાળકોના મોત નીપજ્યા. 800 ઝૂંપડાઓ ખાક થયા. આજવા રોડના એકતાનગરમાંથી મહિલા અને પુરુષ મળી 300ની તપાસ. 7 શંકાસ્પદ. નવજાતના મોત બાદ 5મા દિવસે માતાએ પણ જાન ગુમાવી. પોલીસ ભવનમાં રજૂઆત. સુમા તળાવની સંજીવની હોસ્પિટલના તબીબોની બેદરકારીનો આક્ષેપ. હવે નજર કરી લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પહલગામ હુમલાની તપાસ માટે એનઆઈએ એટીબી મેદાનમાં. પીડિત પરિવારોને ન્યાય અને ગુનેગારોને કડકમાં કડક સજા મળશે, નરેન્દ્ર મોદીએ કહ્યું. કેનેડાના વાનકુવરમાં એક ઉત્સવમાં ભીડ પર કાર ચઢાવી દેતા 9ના મોત નીપજ્યા. પીઓકેમાં ઝેલમ નદીમાં પાણીનું સ્તર વધતા લોકોમાં ભય. મસ્જિદોમાંથી એલર્ટ જારી કરાયું. યુક્રેનના એજન્ટે રશિયન જનરલને મોસ્કોમાં ઘૂસી બોમ્બથી ઉડાવી દીધો. ભારત ન છોડનારા પાકિસ્તાનીઓને 3 વર્ષની કેદ અને ₹3 લાખનો દંડ કરાશે. શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે બનાવેલું કોર્પોરેશન બિલ્ડિંગ આજના સત્તાધીશોને ભેટમાં મળ્યું છે, એટલે કોઈને એની કદર નથી. ઐતિહાસિક ધરોહરની ઉપેક્ષા.
ખંડેરાવ માર્કેટની ઇમારત કેમ બનાવી હતી જેવો મોટો સવાલ. કોર્પોરેશનની ઇમારત જર્જરિત હાલતમાં તંત્રને દરકાર નથી. આજવા રોડ પર એકતાનગરમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન. પોલીસે ખૂણે ખાંચરેથી શંકાસ્પદોને શોધી કાઢ્યા. શહેરમાંથી વધુ 8 બાંગ્લાદેશી ઘૂસણખોરો મળ્યા. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પીઓકેમાં ફફડાટ. ભારતે આગોતરી જાણ કર્યા વિના ઝેલમ નદીનું પાણી છોડ્યાનો પાકિસ્તાનનો આક્ષેપ. મુઝફ્ફરાબાદમાં ઓચિંતું પૂર, કટોકટી જાહેર. કાર ચાલકની ધરપકડ. સંખ્યાબંધ લોકો ઇજાગ્રસ્ત થયા. કેનેડાના વેન્કુવરમાં ફેસ્ટિવલની ભીડમાં કાર ધસતા 9ના મોત નીપજ્યા. પ્રવેશ માટે આવેલી કુલ 2,38,916 અરજીમાંથી 63,231 રિજેક્ટ. આરટી હેઠળની 93,527 બેઠકમાં આજે પ્રથમ રાઉન્ડના પ્રવેશ ફળવાશે. રાયસર તાલુકાના સાંઢાસાલ ગામે 20 વર્ષીય યુવકની હત્યાનો બનાવ. પોલીસે સગીર અને એક બાળક કિશોરને ડિટેન કર્યો. અમદાવાદથી પશ્ચિમ બંગાળ જવા નીકળેલા બાંગ્લાદેશી ઝડપાયા. હાવડા એક્સપ્રેસમાં મુસાફરી કરતા દંપતી, 2 સંતાનો સહિત 5 ઝબ્બે. 48 કલાકના કોમ્બિંગમાં પોલીસે શહેરમાંથી 8 બાંગ્લાદેશી પકડ્યા. કરજણ એસટી ડેપોમાંથી 43 વર્ષીય બાંગ્લાદેશી મહિલા ઝડપી પડાઈ. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. હુમલા બાદ દેશનું લોહી ઉકળી રહ્યું છે. ગુનેગારોને કડક જવાબ આપવામાં આવશે, પીએમ મોદીએ કહ્યું. અરુણાચલ, સિક્કિમ સહિત પૂર્વોત્તરના 8 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી. પહેલગામ હુમલા પર વિવાદાસ્પદ પોસ્ટ. 7 રાજ્યોમાં 26ની ધરપકડ. કટરા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પણ પહેલા જેવી ભીડ જોવા મળી રહી નથી. પહેલગામ આતંકવાદી હુમલો. વૈષ્ણોદેવી યાત્રામાં ઘટાડો. શ્રદ્ધાળુઓની સંખ્યા 40,000થી ઘટીને 20,000થી નીચે. અમદાવાદમાં ગેરકાયદે રહેતા 104 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરાશે. પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધુ. વિદેશના શહેરો માટે 18 સીધી ફ્લાઇટ. એરપોર્ટની ક્ષમતા બમણી કરાશે. અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોના કાંડા પર રક્ષા પોટલી બાંધી. ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સેન્ટર ખાતે અંડર 17 સ્પર્ધામાં પ્રાચી રાણાનું સફળ પ્રદર્શન. અમદાવાદ ખાતે આયોજિત 15મા રોજગાર મેળામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા દ્વારા યુવાનોના સપનાઓને નવી ઉડાન આપવામાં આવી. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.